હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું રક્ષાબંધન સ્પેશિયલ મોહનથાળની રેસિપી તમારી સાથે શેર કરીશ. વિડીયોમાં આપેલા માપ અને ટિપ્સને ફોલો કરીને તમે જો મોહનથાળ બનાવશો તો તે સાચે જ પોચો અને દાણેદાર બનશે. તો ચાલો શરૂ કરીએ અહીં મોહનથાળની રેસિપી. સૌપ્રથમ અહીં મોહનથાળ બનાવવા માટે આપણે ધાબો દઈશું. તો ધાબો દેવા માટે અહીં આપણે દેશી ઘીને એક પેનમાં ગરમ કરવા માટે રાખી દઈશું અને બીજા ગેસ ઉપર થોડું દૂધ ગરમ કરવા માટે રાખી દઈશું. દૂધ અને ઘી ગરમ થાય ત્યાં સુધી અહીં મેં એક મોટા બાઉલ જેટલો ઝીણો ચણાનો લોટ લીધો છે. તેને બરાબર ચાળી લઈશું. લોટ બરાબર ચડાઈ જાય એટલે તેમાં અડધી વાટકી ગરમ દેશી ઘી ઉમેરી લઈશું અને એ જ વાટકીમાં અડધી વાટકી દૂધ એ પણ ગરમ આપણે ઉમેરી લઈશું. અહીં આ રીતે દૂધ અને ઘી અડધી અડધી વાટકીના માપથી જ લેવાનું. ત્યારબાદ ચણાનો લોટ જરા પણ કોરો ન રહે તે રીતે હાથેથી મિક્સ કરી લઈશું. આ પ્રોસેસને ધાબો દેવો એમ કહેવામાં આવે છે. તેનાથી મોહનથાળ ખૂબ જ દાણેદાર અને સરસ બનશે. આ રીતે બધા જ લોટને એક સાઈડમાં ભેગો કરીને હાથેથી પ્રેસ કરીને 5 થી 7 મિનિટ રાખી દઈશું અને 5 થી 7 મિનિટ પછી આ રીતે બંને હથેળીથી લોટને આપણે છૂટો પાડીશું. લોટમાં જરા પણ ગાંઠા ન રહે તે રીતે લોટને આપણે છૂટો પાડી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને ઘી ગરમ થાય એટલે આ બધો જ લોટ તેમાં મિક્સ કરી લઈશું. લોટ શેકાય ત્યાં સુધી આપણે અહીં ચાસણીની તૈયારી કરી લઈશું. ચાસણી માટે જે બાઉલથી મેં ચણાનો લોટ લીધો હતો તે જ મોટા બાઉલને ભરીને મેં ખાંડ લીધી છે. ત્યારબાદ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી લઈશું. આ રીતે પાણી ઉમેરાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવી લઈશું. હવે લોટને શેકાતા 15 મિનિટ થઈ ગઈ છે અને તેમાંથી થોડું ઘી પણ છૂટું થવા લાગ્યું છે. બીજી બાજુ અહીં બધી જ ખાંડ બરાબર પાણીમાં ઓગળી ગઈ છે. ચાસણીને આપણે મીડિયમ ગેસમાં થવા દઈશું. ત્યારબાદ અહીં લોટને શેકાતા 25 મિનિટ થઈ ગઈ છે અને થોડો લાઇટ બદામી રંગનો થઈ ગયો છે ને એકદમ હલાવવામાં પણ હલકો થઈ ગયો છે. હજુ પણ તેને થોડીવાર આપણે શેકી લઈશું. કુલ મળીને 35 મિનિટ પછી લોટને આ રીતનો કલર થાય એટલે આપણે ગેસ ઓફ કરી લઈશું. હવે આપણે ચાસણીને આ રીતે આંગળીમાં લઈને જોવાનું કે આ રીતનો જાડો લાંબો તાર થાય એટલે આપણી આ ચાસણી મોહનથાળ માટે એકદમ પરફેક્ટ છે. હવે આપણે ગેસ ઓફ કરી લઈશું. ત્યારબાદ તેમાં ઝીણી ક્રશ કરેલી કેસર અને એલચી પાવડર ઉમેરીને એકવાર બરાબર મિક્સ કરી લઈશું. હવે શેકેલો લોટ એકદમ ઠંડો થાય એટલે કે આ રીતે હલાવીને આપણે લોટ ઠંડો પાડી લઈશું અને આંગળીથી જોઈ લેવાનું કે લોટ બરાબર ઠંડો થઈ ગયો છે કે નહીં. લોટ આ રીતે ઠંડો થાય એટલે ગરમ ચાસણી આપણે થોડી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આ રીતે મિક્સ થાય પછી ફરીથી આપણે થોડી તેમાં ચાસણી ઉમેરીશું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું. એમ કરીને આપણે બધી જ ચાસણી તેમાં ઉમેરી લઈશું. અને મિક્સ કરતા જઈશું. હવે બધી ચાસણી આ રીતે ઉમેરાઈ જાય પછી 10 થી 15 મિનિટ સુધી આપણે પેનમાં જ આ મિશ્રણને આ રીતે રાખી દઈશું. ત્યારબાદ એક થાળીમાં દેશી ઘી ઉમેરીને તેને બરાબર ગ્રીસ કરીને આ રીતે ઠંડુ પડેલું મિશ્રણ તેમાં ઉમેરી લઈશું. બધું મિશ્રણ ઉમેરાઈ જાય એટલે
આ રીતે થાળીને હલાવીને બધી જગ્યાએ આપણે મિશ્રણને ફેલાવી લઈશું. જુઓ કેવો સરસ મજાનો મોહનથાળનો કલર આવ્યો છે. હવે તેના ઉપર સરસ મજાનું ઘી પણ છૂટું થયેલું દેખાય છે. હવે થોડો ઠંડો થાય એટલે કે સેટ થઈ જાય રૂમ ટેમ્પરેચર ઉપર, ત્યારે આપણે તેના ઉપર બદામની કતરણ ઉમેરી લઈશું. આ રીતે બધી જગ્યાએ બદામની કતરણ ઉમેરીને ગાર્નિશ કરી લઈશું. હવે તેના પીસ માટે આપણે ચપ્પુથી આ રીતે કટ કરશું. પહેલાં આ રીતે કટ કરશું, પછી તેને ઊભા આ રીતે કટ કરશું. તો આપણો આ સરસ મજાનો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રીતે બધી જ ટિપ્સ અને માપથી આ રીતે મોહનથાળ ઘરે બનાવશો તો તમારો મોહનથાળ જરૂરથી પોચો અને દાણેદાર બનશે. તો તમે પણ આ રક્ષાબંધનમાં આ રીતે મોહનથાળની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને મારી રેસિપી તમને સારી લાગે તો લાઈક અને શેર કરવાનું જરા પણ ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.